રહ્યા છો સાબર આવાઝ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રામાં દસાડા લખતરના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબની ઉપસ્થિતિ. જન્માષ્ટમી પર્વ નિમિત્તે પાટડી નગરમાં શોભાયાત્રા ઉત્સાહભેર નીકળી. હાથીની અંબાડી પર બેસીને દસાડા લખતરના સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબે સૌ નગરજનોની જનતાને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું. પાટડી ખાતે આવેલ શ્રી સત્યનારાયણ મંદિરથી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રા સમિતિ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વે 40મી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા દસાડા લખતરના સ્થાનિક ધારાસભ્ય શ્રી પી.કે. પરમારે હાજરી આપી પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી. પાટડી નગરમાં નીકળેલી જન્માષ્ટમીની શોભાયાત્રામાં નગરના વિવિધ મંડળો દ્વારા ધાર્મિક વેશભૂષા, આકર્ષક ટેબલો, હાથી અને વિવિધ કરતૂબોએ સૌનું મન મોહી લીધું. આ શોભાયાત્રામાં પાટડી નગરજનો, આગેવાનો, નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ડી.કે. મકવાણા, સાબર આવાઝ ન્યૂઝ, વિસાવદર, દસાડા, પાટડી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.